તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો નોંધાતા ડુંગળીના વાહનોની લાંબી કતારો લાગી। ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં જ્યારથી ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી ધીમી ગતિએ ડુંગળીની આવકમાં વધારો થતો ગયો હતો અને છેલ્લા થોડા દિવસ દરમિયાન ડુંગળીની ભાવમાં વધારો થયો છે અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં પણ વધારો થયો છે। ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે અને ડુંગળીના ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। આજે પણ તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા રાખવામાં આવેલ ગ્રાઉન્ડ સામેના વિસ્તારમાં હાઈવે ઉપર ડુંગળીના વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। અંદાજિત ડુંગળીના થેલાની આવક 50,000 થી માર્કેટિંગ યાર્ડમાં તળાજા તાલુકા સહિત ઘોઘા મોવા પાલિતાના જેસર પંથકમાંથી પણ ખેડૂતો ડુંગળીનો માલ લઈ અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે અને આજે સવારે 11:30 કલાકે જાણવા મળતી માહિતી મુજબ ડુંગળીનો ઊંચો ભાવ 560 રૂપિયા સુધી બોલાયો હતો। સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા। જે આપનો પરિચય? જી મનોજભાઈ નવીનભાઈ પનો માર્કેટિંગ યાર્ડ તળાજામાં ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવું છું। અત્યારે ખેડૂતોની ફૂલ આવક શરૂ છે માર્કેટિંગ યાર્ડ તળાજામાં। 50,000 જેટલા થેલા ઓલરેડી અત્યારે આવી ગયેલ છે અને સારા એવા ભાવ માર્કેટિંગ યાર્ડ તળાજામાં મળી રહે છે અને તળાજા સહિત આસપાસના તાલુકા જેવા કે ઘોઘા, પાલિતાણા, શિહોર આ બધાના માલ અહીંયા માર્કેટિંગ યાર્ડ તળાજામાં આવી રહ્યા છે।